તમારું અમારી નેચર ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના વિષય ગુજરાતીને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું, જે તમારી અત્યારની એક્ઝામમાં પૂછાવાના છે, તો એના વિશે આપણે વાત કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો શરૂઆત કરીએ। જો તમારે ગુજરાતી અંદર જે મોટા પ્રશ્નો પૂછાય છે એની જ આપણે વાત કરી। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, મુદ્દાસર નોંધ લખો, નાવિકનું ભક્ત હૃદય। મુદ્દાસર નોંધ લખો, નાવિકનું ભક્ત હૃદય। ત્યારબાદ છે નંબર 2 નંબરનો પ્રશ્ન, ચંદ્રહાસનું પાત્રાલેખન લખો। ચંદ્રહાસનું પાત્રાલેખન કરો। ત્યારબાદ છે ત્રીજા નંબરનો પ્રશ્ન, ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો। ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો। ચલો એના પછી છે ચોથા નંબરનો પ્રશ્ન, ચક્રવાક અને ચક્રવાકીના જીવન વિશે, ચક્રવાક અને ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રવાહ વર્ણવો। ત્યારબાદ છે પાંચમા નંબરનો પ્રશ્ન, સીમ અને ઘર, સીમ અને ઘર સોનેટની છેવટેની બે પંક્તિઓ નો ભાવાર્થ સ્પષ્ટ કરો। ત્યારબાદ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પરાજયની જીતને આધારે અશોકનું પાત્રાલેખન કરો। અશોકનું પાત્રાલેખન કરો। ચલો એના પછી છે સાતમા નંબરનો પ્રશ્ન, મારા ફળીના ઝાડવા બે, મારા ફળીના ઝાડવા બે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। ત્યારબાદ છે આગળ આઠમા નંબરનો પ્રશ્ન, ભજન કરે એ જીતે, ભજન કરે તે જીતે। ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો। ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો। ત્યારબાદ છે નવમા નંબરનો પ્રશ્ન, ખીલા કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। ખીલા કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। ત્યારબાદ છે દસમા નંબરનો પ્રશ્ન, હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં વર્ણન કરો। ત્યારબાદ છે ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। ત્યારબાદ છે 12મા નંબરનો પ્રશ્ન, સહી નથી ગઝલનો કેન્દ્રીય ભાવ સ્પષ્ટ કરો। ત્યારબાદ છે 13મા નંબરનો પ્રશ્ન, નોંધ લખો, કવિની દ્રષ્ટિએ બાળપણ। ત્યારબાદ પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં સ્પષ્ટ કરો। રેડી? ચલો એના પછી છે પ્રશ્ન, લખતા જજો, ન હોય તો ઓકે લખવામાં વાર લાગશે, હું બોલું છું સાંભળજો। 15મો પ્રશ્ન છે, લેખકનો ભગીની પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો। ત્યારબાદ 16મો પ્રશ્ન, જયશંકરની સુંદરી સુધી પાત્રા તમારા શબ્દોમાં લખો। જયશંકરની સુંદરી સુધીનું પાત્ર તમારા શબ્દોમાં સ્પષ્ટ કરો। 17મા નંબરનો છે, શ્રીમંત લોકોની શોષણ વૃત્તિ
અને સંવેદનશીલતા તમારા શબ્દોમાં વર્ણન કરો. 18મા નંબરનો પ્રશ્ન છે કર્મ હિસાબ દરેક ચૂકવવો પડે છે. કર્મ હિસાબ દરેકે જ ચૂકવવો પડે છે. આ વિધાનની વાત એક શાપની કૃતિના આધારે સમજો. 19મો છે અધિકારની મનોવેદના સ્વગતોકી રૂપે લખો તમારી રીતે. ઓકે, લેખકે કરેલું પોતાના ભૂતકાળની શૈલીનું વર્ણન તમારા શબ્દોમાં સ્પષ્ટ કરો. 21મા નંબરનો પ્રશ્ન બિહારીના મનોવ્યથા તમારા શબ્દોમાં વર્ણન કરો. 22મા નંબરનો પ્રશ્ન છે જમાના પ્રમાણે શીર્ષકની યથાર્થતા દર્શાવો. ત્યારબાદ રેકરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખો. ત્યારબાદ છે મહારાજ ધર્માદાનું સી રીતે ખવાય છે વાક્યનું અર્થઘટન કરો. ત્યારબાદ 25મા નંબરનો પ્રશ્ન છે ધૂળીની પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો. 26મા નંબરનો પ્રશ્ન છે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે. આ વિધાનને હુકમ માલિકના આધારે સ્પષ્ટ કરો. જો આટલા પ્રશ્નો હું જે બોલ્યો છું એ પ્રશ્નો તમારે લખી નાખવાના છે. હવે એના પછી હું તમને નિબંધ લેખન વિશે વાત કરું છું કે કયા નિબંધ તમારે પરીક્ષામાં પૂછાશે તે તમે લખતા જજો. પહેલો નિબંધ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બીજો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ. ત્રીજો છે વિજ્ઞાન એક વરદાન અથવા અભિશાપ. ચોથો નિબંધ છે તહેવારોનું મહત્વ. પાંચમો નિબંધ છે દીકરી દીકરો એક સમાન. છઠ્ઠો નિબંધ છે ઋતુરાજ વસંત. સાતમો નિબંધ છે પ્રાર્થના જીવનનું બળ. આઠમો નિબંધ છે ઉનાળાનો બપોર. જો આ પૂછાયો છે અત્યારે તમને ખબર છે ઉનાળો ચાલે છે, ખૂબ જ ગરમી પડે છે, તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ છે આ પણ નિબંધ પૂછાઈ શકે છે. 9મા નંબરનો છે યુદ્ધ નહીં પણ બુદ્ધ. સમજાણું? ત્યારબાદ હવે અહેવાલ લખેલ છે, કયા અહેવાલો પૂછાય છે એની વાત કરીએ. પહેલું વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. બીજું તમે જોઈએ જીવલેણ અકસ્માતનો અહેવાલ, તમે જે જોયેલ જીવલેણ અકસ્માત થતો હોય કે ક્યાંય પણ એક્સિડન્ટ થયો હોય તેને લગતો અહેવાલ છે. તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક રમત ઉત્સવનો અહેવાલ. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનના પ્રજાસત્તાક દિનનો અહેવાલ. 5મા નંબરનો છે તમારી શાળામાં યોજાયેલ એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ. હવે વિચાર વિસ્તાર છે, વિચાર વિસ્તાર તમે લખી નાખજો, હું બોલું છું. ચલો પહેલું, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. ઓકે, પછી આગળ બીજો વિચાર વિસ્તાર છે જે કર ઝુલાવે પારણું તે જગત પર કરે શાસન. જે કર ઝુલાવે પારણું તે જગત પર કરે શાસન. એના પછી છે આગળ ત્રીજા નંબરનો જગની 100 કીડીઓમાં સ્નેહની કડી સર્વથી વળી. ચોથો નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. પાંચમો છે કે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે કરી દિન માનવ. આગળ છઠ્ઠો છે હણોના પાપીને ત્રિગુણું બનશે. પાપ જગના લડો પાપ સામે અડગ દિલના ગુપ્ત બળથી. હણોના પાપીને દ્વિગુણું બનશે પાપ જગતના જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. સાતમો છે પોપટ કોયલને બોલે થોડો પણ લાગે ભલો. વૃદ્ધા ગુમાવે તોલ બહુ બોલીને દેડકો. આગળ આઠમો સંત કે પૈગંબરોને આટલો સંતોષ છે. ધર્મની શોભા વધે છે પ્રેમને બલિદાનથી. રેડી? આટલા વિચાર વિસ્તારો જે હું બોલ્યો છું એ તમે મારી સાથે સાથે લખતા જજો. હવે આપણે આના પછીનું જોઈશું. પહેલા તમારે આ જેટલું મેં તમને આપ્યું છે એ ખાસ કરીને તમારે લખી નાખવાનું છે. ન હોય તો પાકું કરી નાખજો, સમજી લેજો. અને તમારે ગુજરાતીનું પેપર હશે ત્યારે તમને આ બધું પાકું કરીને જવાનું રહેશે, જેથી કરીને તમને આમાંથી એક પણ ગુણ કપાશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.